પાનોલી પોલીસ મથકમાં મળતી માહિતી હતી કે ભરણ ગામ ખાતે એક પિકઅપ ગાડી ખાડામાં ઉતરી ગઈ છે। તેના ચાલકને ઈજાઓ પહોંચી છે અને ગાડીના પાછળના ભાગે ક્રૂરતાપૂર્વક વાછરડા બાંધેલા છે। જે માહિતીના આધારે પાનોલી પોલીસ ભરણ ગામ ખાતે પહોંચતા દિણોદ ગામ તરફ જતા માર્ગ પર પાળિયા વગા પાસે પિકઅપ ગાડી ખાડામાં ઉતરીને પલટી મારેલી જોવા મળી હતી। પોલીસે જોતા ગાડીના પાછળ ખીચોખીચ રીતે બાંધેલ 11 વાછરડા મળી આવ્યા હતા, જેને પાણી કે ઘાસચારાની કોઈ પણ વ્યવસ્થા કરાઈ ન હતી। ગાડીમાં કુલ 2 ગીર ગાય અને 1 જર્સી ગાય તેમજ 8 વાછરડા મળી આવ્યા હતા। ત્યારબાદ આજ રોજ તેઓના વકીલ બિલાલ કાગજી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવેલ કે તેઓના અસીલને ગૌરક્ષકો દ્વારા માર મારવામાં આવ્યો હતો। ગૌરક્ષકના નામે હિંસક પ્રવૃત્તિ આચરતા ગૌરક્ષકો બેફામ બની કાયદાની એસી તેસી કરી બેફામ બન્યા છે। હાલમાં જ ભરણથી દિયોદર જવાના રસ્તે કહેવાતા માથાભારે ગૌરક્ષકોએ ટેમ્પા ચાલક પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી જીવલેણ હથિયારો વડે હુમલો કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ઈજાગ્રસ્ત ટેમ્પો ચાલકના સંબંધીએ પોલીસને આપી હતી। ફરિયાદીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે। ફરિયાદીના વકીલ દ્વારા પણ કહેવાતા ગૌરક્ષક બેફામ બની હિંસક પ્રવૃત્તિ આચરી કાયદો હાથમાં લઈ બેફામ બન્યા છે, ત્યારે આ બાજુ પોલીસ જાતે ફરિયાદી બની ગૌરક્ષકોની તરફેણ કરતી હોવાના આક્ષેપો પણ ફરિયાદીના વકીલ દ્વારા લગાવવામાં આવ્યા છે। ફરિયાદમાં જણાવ્યા આરોપીઓ વારંવાર આવા ગંભીર પ્રકારના કૃત્યો કરતા હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે, ત્યારે આવા બની બેઠેલા ગૌરક્ષકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ એમ જણાવ્યું હતું। ફરિયાદીએ કહેવાતા ગૌરક્ષક સામે નામજોગ ફરિયાદ કરી છે, છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી એવા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। આજ રોજ આ ગૌરક્ષક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને 307, 323, 324 અને 114 મુજબની ફરિયાદ કરી છે, પણ પરિવાર સાથે મળતા અને વિક્ટીમ સાથે ચર્ચા કરતા વિક્ટીમે અન્ય લોકોના પણ નામ કીધા છે, પણ પોલીસે ઇરાદાપૂર્વક તપાસમાં બેદરકારી દાખવી છે અને અન્ય લોકોના જે આરોપીઓ છે તેમના નામ કર્યા નથી। અને ફરિયાદની હકીકતને એ જોતાં પોલીસનો રવૈયો આરોપીની તરફેણમાં હોય તો સ્પષ્ટપણે જણાઈ આવે છે। અને કાયદાકીય રીતે જોવા જઈએ તો આવી રીતે આ ગૌરક્ષકોને કોઈને પણ પકડવાનો કે કોઈને એરેસ્ટ કરવાનો એવો કોઈ અધિકાર કાયદાએ આપ્યો નથી। અને કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિને આ લોકોએ વારંવાર દોડતા આવ્યા છે। અને આ નેહાબેન જે પટેલ છે એ અગાઉ પણ સોનગઢની અંદર એક આદિવાસી યુવકને આવી રીતે બેરહમીપૂર્વક માર મારેલો હતો અને તેના વિરુદ્ધમાં 307 અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે। અને આ ગૌરક્ષકો બેફામ બની ગયા છે અને કાયદાની વ્યવસ્થાને ખોરવાનો કાયમ પ્રયત્ન કરે છે, એટલે આ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે। અને આ લોકોને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર આપ્યો નથી। કાયદોનું કામ કરશે, જે ગુનો કરશે, ગૌ હત્યા કરશે એને કાયદો પકડે, એરેસ્ટ કરે, એને ન્યાય આપે કે એ લોકોને સજા કરે, એમાં કોઈને કોઈ વાંધો નથી। આપણે કાયદાને સમર્થન કરવાનું હોય, પણ આ જે રીતે કાયદો હાથમાં લઈને આ લોકો એટેક કરે છે એ ખૂબ જ ગંભીર બાબત છે। આ મોબ લંચિંગ જેવો છે ને આખા ઇન્ડિયાની ઉપર આ લોકો ગૌરક્ષાના નામે પર લોકો પર આતંકવાદી હુમલો કરે છે। અને હાલ જે ભાઈ છે એમને સ્પાઇનલ કોર્ડમાં બીજો મણકો તૂટી ગયો છે, ગળામાં ફ્રેક્ચર છે, હાથમાં ફ્રેક્ચર છે, 2 ઓપરેશન થઈ ચૂક્યા છે, 2ને એમરેજ થઈ ગયો છે। અને આવા કિસ્સામાં પોલીસ શું મોટો પોતે ફરિયાદી બનીને એ લોકોના વિરુદ્ધમાં પણ એક ગુનો નોંધ્યો છે ગૌ હત્યાનો, એ પણ એક ખોટું છે કે પોલીસે ફરિયાદી પોતે બનીને ઇનિશિયેટિવ કરી છે। અને હાલમાં જે આરોપી પથારીવશ છે જેને પર 2 ઓપરેશન થયા છે તેમને પણ પોલીસે સતર્કતા કરીને એકદમ ઉતાવળ દેખવીને પોલીસે એરેસ્ટ કરી લીધો છે, એ પણ ગંભીર બાબત છે કે આવા તબક્કાની અંદર જ્યારે માણસ ફિટ ના હોય ત્યારે એને એરેસ્ટ ના કરવો જોઈએ, માનવતાને પણ ધ્યાને રાખવી જોઈએ। અને હાલ આરોપીઓને કોઈ અતોપતો લાગ્યો નથી ને પોલીસનો રવૈયો આરોપીઓ અને તરફેણમાં જ છે અને ગૌરક્ષકોને બચાવવાના તમામ પ્રયત્નો કાયદાકીય રીતે અને છટકબારી કાયદાનો દુરુપયોગ કરી રહી છે સત્તાનો। એટલે ઘરવાળા સાથે અમારી ચર્ચા અને વાત થઈ છે, અમે એના માટે આગળ પગલાં લઈશું અને આ તપાસ LCB કાં તો કોઈ નિષ્પક્ષ અને તટસ્થ અધિકારી સમક્ષ કરવાની માંગ છે। અને આરોપી તરત તાત્કાલિક પકડાય તે અંગે અમે આવેદનપત્ર આપવાનું પ્લાન કરી રહ્યા છીએ। અને આના માટે હાઈકોર્ટની અંદર રીટ પિટિશન કરવામાં આવશે કે આવા
કહેવાતા જે ગૌરક્ષકોના નામે લોકો આતંકવાદ ફેલાવી રહ્યા છે તેમને કાયમી ધોરણે અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે ને પાસા જેવા કડક પગલાં લેવામાં આવે છે. આ બેન એક હેબિચ્યુઅલ ઓફેન્ડર છે. નેહા પટેલની ઉપર અસંખ્ય અપહરણ, કિડનેપિંગ, મારામારી, 307ના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. એટલે કાયદો વ્યવસ્થા જળવાય એ સૌથી મહત્ત્વની વાત છે. શું નામ ભાઈ તમે? ગુલામ મોહમ્મદ હાજી મુલતાની. શું ઘટના બની? ઘટના એવી બની હતી કે મારો ભત્રીજો જંફાઓથી ગાડી લઈને, ટેમ્પોનો ડ્રાઈવર હતો, ગાડી લઈને નીકળી ત્યારે ગૌરક્ષકોએ મળીને તેમના પર જીવલેણ હુમલો કર્યો છે. જીવલેણ હુમલા કરવાવાળા નેહાબેન પટેલની ટીમ છે. તેની અંદર નેહા પટેલ છે, ભરત ભરવાડ છે, નીરવ પટેલ છે, ભરત વેસણો છે, વિક્રમ જે અમારા જંખોનો રહેવાસી છે, જે અમારી સાથે રાત દિવસ રહે છે એવો વ્યક્તિ છે, જય પટેલ નાગરાજ છે વગેરે 10થી 15 જણાનો એ લોકોનો ટોળો હતો. 3 ગાડીઓ હતી સાથે. એ લોકોએ હુમલો કર્યો છે. હમણાં તમારો ભત્રીજો છે? અમારો ભત્રીજો અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં છે, પથારીગંજ છે. તમે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી છે, પણ પોલીસ અમને સરખો જવાબ નથી આપતી. અમારી માંગ છે કે કોઈ સારા વ્યક્તિને તપાસ આપે જેથી અમે આગળ જવાનું કરીએ.